નાની સ્ટોરી કહું કે એક છોકરી હતી, એ એક રેસ્ટોરન્ટમાં આઈસ્ક્રીમ ખાવા જાય છે. રેસ્ટોરન્ટ બહુ જ મોંઘી અને ફેમસ હતી. છોકરી ફાઇનાન્શિયલી ગરીબ હતી, પણ દિલની એટલી બધી અમીર હતી કે એ ત્યાં જઈને વેઇટરને પૂછે છે કે ભાઈ આઈસ્ક્રીમ કેટલા રૂપિયાનો છે સાહેબ, મોટો આઈસ્ક્રીમ? તો એ કહે છે 15 રૂપિયા. પછી એ પૂછે છે, અને એ પહેલા એના ખિસ્સામાં પૈસા જોવે છે. પછી એ ફરીથી પૂછે છે કે આનાથી નાનો આઈસ્ક્રીમ કેટલા રૂપિયાનો? તો કે 12 રૂપિયા. પછી ફરીથી પૂછે છે કે એનાથી નાનો આઈસ્ક્રીમ કેટલા રૂપિયાનો? તો કે 10 રૂપિયા. પછી એ પેલા વેઇટરને એ છોકરીના કપડા અને એની પ્રેઝન્ટેશનના હિસાબે ગુસ્સો આવી જાય છે. એ એને નિગ્લેક્ટ કરે છે. પછી છોકરી એને રિક્વેસ્ટથી કહે છે વેઇટર સાહેબને કે સાહેબ મને મીડિયમ 12 રૂપિયાનો આઈસ્ક્રીમ આપજો. અને વેટર સાહેબ એમને 12 રૂપિયાનો આઈસ્ક્રીમ આપે છે. એ છોકરી પ્રેમથી આઈસ્ક્રીમ ખાઈને જાય છે. ઇન બિટવીન એટલી મોંઘી રેસ્ટોરન્ટ હતી કે જેમાં બહુ જ બધા પોશ લોકો, પૈસાવાળા લોકો હતા. એટલે વેઇટર બાકીના બધાને સર્વિસ આપતા પછી એ છોકરી આઈસ્ક્રીમ ખાઈને જાય છે, એના ટેબલ ઉપર જાય છે. તો એ છોકરીએ 15 રૂપિયા મૂક્યા હોય છે ત્યાં. વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? કે એ છોકરી આટલી ગરીબ થઈને વેઇટરને 3 રૂપિયા મળે એના હિસાબે 12 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાય છે. અને એ એક લેવલનું એને ખબર છે કે એની સર્વિસનું હું એને કંઈ આપીને જઉં છું કે જે એક લેવલની બહુ મોટી ચેરિટી કહેવાય. આ જ આપણે લોકોએ કરવાનું છે. કારણ કે આ આપણે જ્યારે પણ આવું જ કરીશું, આપણી પાસે જે હોય એનાથી બીજાને શક્ય તેટલું ખુશ કરવું. બાકી તો 1000 હાથવાળો આપણી પાસે બેઠેલો જ છે. એટલે આપણે આ જે રીતનું કામ ચેરિટીમાં કરીએ તો આપણું લાઈફનો પર્પસ ફૂલફિલ થાય. આપણા બાકીના પિલર્સ એ એક એનર્જાઇઝથી થાય કે બાકીના બધા જ પિલર્સનો મેઇન બેઝ શરીર છે, જેના થકી આ બધા પિલર્સ કામ કરે છે. પણ સેવા થકી આ બધા પિલર્સ રૂટીનમાં રહે છે. એટલે આપણા 6 પિલર્સ ને હું ફરીથી સમઅપ કરું તો પહેલો પિલર શરીર, બોડી. બીજો પિલર મન, માઇન્ડ. ત્રીજો પિલર ટાઈમ, સમય. ચોથો પિલર યસ, ઓકે. ચોથો પિલર રિલેશન, સંબંધ. પાંચમો પિલર પ્રોફેશન, ફિલ્ડ, કાર્ય, વર્ક. અને છઠ્ઠો પિલર ચેરિટી, સેવા. આ 6 પિલરનું લાઈફમાં આપણે સ્ટ્રગલ કરતા હોઈએ છીએ. લાઈફ એ અગેન એક ખેલ છે, ગેમ છે. કહેવાય છે ને, મેરી જંગનું ગીત છે ને, જિંદગી હર કદમ એક નઈ જંગ है, जीत जाएंगे हम, जीत जाएंगे हम, तू अगर संग है, जिंदगी हर कदम एक नई जंग है. એટલે આ 6 પિલરને, જે પિલર આપણો વીક હોય, બોડી વીક છે તો બોડી માટે વધારે ટાઈમ આપો, એના માટે વધારે ફોકસ કરો, એના માટે વધારે વસ્તુ કામ કરો કે જેથી આપણા 6 પિલરના ફાઉન્ડેશન ઇનબેલેન્સ ના રહે, કે લાઈફ આપણી ઇમ્બેલેન્સ ના થાય. ઉદાહરણ આપું તો સુશાંત સિંહ રાજપૂત. આ 6 પિલરનું તમે તમારી રીતે હવે એક્સપર્ટ છો. એનાલિસિસ કરજો કે ભાઈ એમને આવું સ્ટેપ કેમ લેવાની જરૂર પડી. કદાચ જરૂર હતી? બધાનો જવાબ હશે 110%. શોર્ટ જરૂર નથી આની. પણ આ જ લાઈફ છે કે હાઉ વી કેન બેલેન્સ અવર લાઈફ વિથ ધ બેઝ ઓફ 6 પિલર્સ. આપણા આ 6 પિલર્સના ફાઉન્ડેશન એકદમ જોરદાર હોય કે જેથી આપણે એકદમ એનર્જેટિક, આપણા ઉત્સાહથી, સ્માઇલથી જીવી શકીએ. સ્માઇલ અને ઉત્સાહ એ લાઈફની સૌથી મોટી વસ્તુ છે. અને સફળતાને ડિફાઇન કરીએ તો સફળતા એટલે શું છે? મારી સાઈડથી હું સફળતાને એક લાઈનમાં ડિફાઇન કરું
તેના 3 નાના ટોપિક આવે. કાયમની મુસ્કાન, કે જે ક્યારેય હલે નહીં, કે ડગમગું ના થાય. કાયમની મુસ્કાન, અડગ અડગ ડગી ના જાય તેવો અડગ આત્મવિશ્વાસ. કાયમની મુસ્કાન, અડગ આત્મવિશ્વાસ. અને જીવન, લાઈફ પ્રત્યેનો, જીવન પ્રત્યેનો નિડર ભય વગરનો દ્રષ્ટિકોણ. કામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ ભય વગરનો. એટલે કાયમની સ્માઇલ, મુસ્કાન, અડગ આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ, નિડર દ્રષ્ટિકોણ. ઓકે, આવું આ બધા માટે જ ભગવાન એટલા માટે જ એવું કહેતા હોય છે કે ભાઈ તમને તમારી તાકાત કે ઓકાત પ્રમાણે જ હું આપું છું. પણ આપણું થિંકિંગ બદલાતું નથી. આ કોવિડે આપણું થિંકિંગ બદલી કાઢ્યું કે ભાઈ લાઈફને પેરામીટરમાં પહેલા શરીર બહુ અગત્યની વસ્તુ છે, તમારી ઇમ્યુનિટી બહુ અગત્યની વસ્તુ છે. એની પહેલા જ્યારે અર્થક્વેક આવ્યો તો ત્યારે ખબર પડી કે ભાઈ કઈ રીતની શું છે. એટલે બધા જ જે આ બધા નેચરલ કેલિમિટીઝ આવે કે મેઇન મેડ કેલિમિટીઝ આવે, એમાંથી આપણે આ જ શીખવું રહ્યું કે આપણે, ભગવાન એવું કહે છે भगवान इंसान से कहता है तू वो करता है जो तू चाहता है मगर होता वो है जो मैं चाहता हूं. तू वो करता है जो तू चाहता है मगर होता वो है जो मैं चाहता हूं. अब तू करना शुरू कर वो जो मैं चाहता हूं तो होगा वह जो तू चाहता है. એટલે કે આપણે બધાનું સારું કરવું, સારું વિચારવું, તો એ જ થાય કે જે ભગવાને ધાર્યું હોય. અને ભગવાન આપણને આપણી ઓકાત કરતા હંમેશા ઓછું જ્યારે પણ આપે ત્યારે એ જ સમજવાનું કે એને ખબર જ છે કે મારી લાયકાત શું છે. અને કદાચ એ બીજી વખત વિચારતા હોય કે ભાઈ મારા માટે આ બરોબર નથી, એટલે એમણે એવું આપેલું છે. એટલે આપણે સમર્પણ કરી કાઢવાનું. ફેલ થયા, નાસીપાસ થયા તો ભગવાનને જે મંજૂર હશે એ સાચું જ છે. અને એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન પણ નથી. સુસાઇડ કરવાનું કે દુઃખી થવાનું, રડવાનું, એ બધા કાયરના કામ છે. આપણને આ જિંદગી મળેલી છે, મનુષ્ય જન્મ 84 લાખ યોનિ પછી મળે છે. એ જન્મને સાર્થક કરવા માટે, અને હસતા હસતા કહું તો આ જન્મમાં સુસાઇડ કરીએ તો આવતા જન્મે ફરીથી 15 વર્ષ 20 વર્ષ ભણવું પડે, બહુ બધા કામો કરવા પડે, ફરીથી હેરાન થવું પડે. તો આ જ જન્મમાં કેમ આપણે સાર્થકનેસ ના લાવીએ? એટલે હું મૌલિક ચોકસી ફરીથી એકવાર માતૃશ્રી ફાઉન્ડેશનનું, રાજેશભાઈ ચૌહાણ સાહેબ, મેનેજમેન્ટ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, અને પોઝિટિવ જિંદગી જે માત્ર ને માત્ર વાત પર નહીં, એથિક પર ને કામ પરફેક્શન ઉપર કરે છે સમાજમાં પોઝિટિવિટી ફેલાવવા માટે, એનો પ્રાઉડ મેમ્બર તરીકે હું બહુ ગર્વ અનુભવું છું. અને મને સાંભળતા મારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, મારા આજ્ઞાકારી વડીલો, બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે મને બહુ જ ધ્યાનથી, શાંતિથી સાંભળ્યો. અને આ 6 પિલર્સ ઓફ લાઈફ માટે તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય કે તમારા માઇન્ડમાં કંઈ પણ આના વિશે થોડુંક વધારે જાણવું હોય તો તમે માતૃશ્રી ફાઉન્ડેશન જે ફેસબુક પેજ પર લાઈવ છો એ પેજ પર પણ તમે કોઈ તમારી ક્વેરી નાખી શકો છો. પોઝિટિવ જિંદગીના ફેસબુક પેજ પર પણ તમે નાખી શકો છો. અને મારું મૌલિક ચોકસી પર્સનલ ફેસબુક છે, ફેસબુક આઈડી, એની ઉપર પણ તમે કોઈ ક્વેરી નાખી શકો છો. મારી સાઈડથી જે પણ બેસ્ટ કે જે મારું નોલેજ હોય એ તમને શેર કરવા હું બંધાયેલો છું. અગેન થેન્ક્સ અ લોટ. ખુશ રહો, મસ્ત રહો, અસ્ત વ્યસ્ત ના રહો. જય હિન્દ.